हेलो फ्रेंड्स, केम छो? तो આપણે આવી ગયા છે ફરીથી એકવાર પ્લેટિના ઉપર। આ વખતે આપણે જઈ રહ્યા છે એક લોંગ રાઈડ ઉપર અને આ છે રોડ। તો આજ આખી રાઈડમાં આપણને આવો જ રોડ જોવા મળશે। એકદમ મસ્ત રોડ છે અને આજ થોડી ફાસ્ટ ચલાવીશું। આજ વરસાદ પણ બિલકુલ નથી, જો મોસમ કેવું થઈ ગયું છે અને અવાજ કમ્પ્લીટ આવે છે એટલે આપણે ઇયરફોનની જરૂર નથી, આપણે એક્સ્ટ્રા કોઈ માઇક લગાવી નથી, નોર્મલી રેકોર્ડ કરી રહ્યા છીએ। તો અવાજ કેવો આવે कमेंट करो, लाइक करो અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો। અને રોડ આખો ખાલી પડ્યો છે આ બાજુ। તો આજે બે જ જણા છીએ। આગળ વિડીયો શૂટ કરવામાં હું એકલો જ હતો અને વરસાદનું મોસમ હતું એટલે મેં વિડીયો વચ્ચે બંધ કર્યો હતો। તો આજે ભગવાનને પ્રાર્થના કરીશું કે આગળ ક્યાંય આપણને વરસાદ જેવું ના મળે, વરસાદ મળે શું વરસાદ ચાલુ ના થઈ જાય, કારણ કે વિડીયોમાં કેમેરા આગળ છાંટા આવી જાય તો પછી વિડીયોની ક્વોલિટી બગડી જાય। तो वरसाद ना आए तो सारू है आखी ट्रीप दरमियान। तो चलो हवे अपने शुरू करिए अपनी ट्रीप। अने आजे अवाज केवो आवे ये कमेंट करजो। पहला काच अपने बंने सीधा कर लीए कारण के काच खूब जरूरी है। लेट्स स्टार्ट द ट्रिप, गो टू द राइड। आवाज जो आवे कमेंट करजो અને વિડીયો જો આવે એ પણ કમેન્ટ કરજો। આ લોકો જોવે છે કે આ શું જાય છે। આ જો બધાય અને ખરેખર ગુજરાતીમાં મોટો વ્લોગિંગની મજા જ કંઈ અલગ છે। ખરેખર કોઈ પણ ભાઈબંધને કરવું હોય, ગુજરાતીમાં મોટો બ્લોગિંગ કરવું હોય તો જરૂર કરી શકે છે, મજા આવે છે, બીજું કંઈ નથી વધારે। સામે છે ધોરો, તો આપણે બાઇકને નાખી દઈશું ભારી ગેરમાં। હવે ફૂલ સ્પીડમાં જવા દઈશું એટલે ઊભું ના રહી જાય, કેમ કે ધોરો ખૂબ જ વધારે છે। આરામથી જવું। મિત્રો આ બાજુ ને આ બાજુ તમે જોઈ શકો છો, આ મારું ફેવરેટ લોકેશનમાંનું એક છે, ફેવરેટ જગ્યા છે જે લીલુંછમ જંગલ જેવું વાતાવરણ જોવા મળે છે। हेलो मोटो। तो मित्रों अपने बाइक 50 की स्पीड में चलावा कीधु तो चाली रहा था 60 पर, थोड़ा घणो तो चाले पण एनो अर्थ एवं नहीं कि આપણે 80 ने 100 ની સ્પીડે ચાલીએ, એ બિલકુલ યોગ્ય નથી। અહીંયા જો વરસાદના કારણે ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ ગયું છે। આ બાજુ બાજરી ઉગેલી છે અને આ બાજુ જો રોડને બધું બરબાદ થઈ ગયા જેવો પાણી ભરાયેલું છે। તમે કયા વિસ્તારમાંથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટ કરજો। વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપણા ગુજરાતમાં કેટલા જણા ગુજરાતી ભાષામાં રાઇડિંગ એટલે કે મોટો વ્લોગિંગ કરે છે એ પણ કમેન્ટ કરજો। હવે મિત્રો એક ગામ આવ્યું છે, બોર્ડ આગળ આપેલું છે, જોઈ લો, આ છે હાર્યું ગામ, ખબર ના હોય તો। મિત્રો ગામમાંથી નીકળે ત્યાં સુધી આપણે ધીરે ચાલીશું, પછી આપણને મળશે નેશનલ હાઈવે। આ જો ફૂલ જાય, જો ડુંગર જે કહેવાય ને ડુંગર, એ હમણાં નીકળ્યા ખતરનાક આ ટ્રેક્ટરની આગળ થઈને અહીંયા ક્યાંક છુપાઈ ગયા છે। આ આવે છે મહાકાય, મારી નાખે એવો છે। ગામ પૂરું થાય ત્યાં સુધી આપણે ધીમેથી ચાલીશું।
પછી આપણને મળશે નેશનલ હાઈવે. નેશનલ તો નહીં પણ આના કરતાં થોડોક સારો. આ જુઓ એકદમ સિંગલ, એક જ વાહન ચાલી શકે એવો. લાગે પણ બે વાહન ચાલી જાય છે. આ જુઓ એક સાથે અમે પેલા કાકાની સાઈડ બે વાહન ચાલી જાય તો મેં કીધું પણ લોકો માનતા નહીં. પણ માનવું જોઈએ. આ જુઓ સામે આવે છે સ્વિફ્ટ. આ બાઈક આરામથી પાસ થઈ જશે. આ જુઓ હું પાસ થઈ ગયો. આ મળી ગયો છે આપણે નેશનલ હાઈવે. ખાડાવાળો કેમ છે ખબર નહીં. બાઈક ખેંચી લઈશું પછી બોલવાની મજા આવે. ઓકે, આ રસ્તાની ખાસિયત છે કે આ રસ્તો આપણે છે બધી ધોરા અને ડાળ ઉપર ચડવાનું નીચે ઉતરવાનું એવું જ મળશે. આ એકદમ સરખો રોડ ક્યાંય આપણે નહીં મળે. ચડવાનું ઉતરવાનું આવું જ કાજુ ચડવાનું છે નોર્મલ. હવે ઉતરવાનું આવશે. જુઓ આગળ જઈને પાછું ઉતરવાનું, પછી ચડવાનું, પાછું ઉતરવાનું. જુઓ છેક સુધી છેક આવું 4 લગાતાર આપણને દેખાય છે. પછી આગળ પણ છે, છેક સુધી આવું છે. તડકો ધીરે ધીરે વધી રહ્યો છે કારણ કે બપોરનો ટાઈમ છે. ચોમાસું છે એટલે હોવો ના જોઈએ, બરોબર છે. તડકો પણ જરૂરી છે. બાઈક મસ્ત 50ની સ્પીડમાં ચાલે છે. ખરેખર જો મોસમ જો મજા આવી જાય. આ બાજુ જોતા આ રેતી રોડ ઉપર આવી જાય છે ને થોડું અઘરું પડે છે. આ અત્યારે તો વાંધો નહીં, જ્યારે વરસાદ જતો રહે છે શિયાળામાં પછી સુકાશે આ હલકાથી. અને કોઈને કીધું પણ નથી કે આપણે ક્યાં જવાના છે. તો આપણે જવાના છે હનુમાનજી મંદિર ગેળા. નામ સાંભળ્યું હોય કમેન્ટ કરો જલ્દીથી. ના સાંભળ્યું હોય તો એમને આજે હું બતાવી દઈશ એ શું છે. આપણા ગુજરાતમાં બનાસકાંઠામાં હનુમાનજીનું મોટામાં મોટું મંદિર છે. ત્યાં દર શનિવારે મેળા જેવું વાતાવરણ હોય છે, માહોલ હોય છે. અને ત્યાં શ્રીફળનો મોટો ઢગલો પણ જોવા મળે છે. મોટો એટલે ખૂબ જ મોટો જોવા મળે છે. એ પણ હું તમને બતાવીશ. તેઓ શક્ય હશે તો એ પણ બતાવીશ કારણ કે વસ્તી ત્યાં આજ શનિવાર છે એટલે વધારે છે. એટલે વિડીયો શૂટ કરવું ખૂબ અઘરું છે, પણ શક્ય હશે તો હું તમને બતાવીશ. 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર ગમે એવો તો ખેંચી લાવવાની. અહીંયા 2 ગાયો છે ચરે છે અને આગળ પણ ગાયના બચ્ચા છે. એક તો એમાંય ગાય છે. આ લોકોને ખરેખર મજા છે ચોમાસામાં તો, કેમ કે ચોમાસામાં ચારો ઘણો બધો ઉગી નીકળતો હોય છે પાણીથી. ઉનાળામાં આ લોકોને જીવન કાઢવું હોય છે. ચોમાસામાં મજા હોય છે. અહીંયા આવી જાય ફરી તડકામાં આપણે આ ઓઝોનમાં આપણે એવું લાગે એમ તો ખરેખર વજન આ પાછા વજનમાંથી બહાર નીકળી ગયા. છાંયડા જેવું આવ્યું. હવે આગળ પાછું વજન દેખાય છે. મને દેખાતું હોય કમેન્ટ કરો. કેમેરા મેરા નહીં દેખાતું હોય એ આ ખાડા જેવું આવ્યું. બાઈક આપણું ચાલી ગયું છે ધીમે પાડું કંઈક. બાઈક આપણું ચાલી ગયું છે 10,546. 11,000 થાય એટલે આની સર્વિસ છે, ઓછી સર્વિસ. એ પણ કરાવવા સર્વિસ માટે આપણે જઈશું અને એનો પણ પૂરો વિડીયો શૂટ કરીશું અને અપલોડ કરીશું. તમારે સપોર્ટ કરવાનો છે ત્યારે આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવાનો, લાઈક કરવાનો. કારણ કે ખૂબ જ સપોર્ટની જરૂર છે. ત્યારે આપણી ચેનલ ગ્રો કરતી નથી. આ બાઈક જો 50ની સ્પીડે કેટલું ધીમું ચાલે છે. આપણી ચેનલ આનાથી પણ ધીમી ચાલે છે. એટલે તમારે 80ની સ્પીડ ઉપર કરી દેવાનો જ છે ચેનલનો ગ્રો. આપણું બાઈક પણ 80ની સ્પીડ ઉપર થઈ જશે. જલ્દી છે અત્યારે જે પણ લોકો જોવે છે સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. ઓકે
કાંટા તો બચી ગયું છે. આજે વાતાયમાં જો ટ્રેક્ટર જતું રહે તો શું હાલ આવે એનો. આ તો રોજ ચલાવતા હોય એટલે ડ્રાઈવર ચેતન હોય એટલે વાંધા જેવું નહીં, પણ ઘણી જગ્યાએ દુર્ઘટના થઈ જતી હોય છે. પેટ્રોલ પંપ આપણે પેટ્રોલ પુરવવાનું બિલકુલ પણ નથી. આખું ટોપું ખાલી થઈ જાય ત્યારે જ પેટ્રોલ પુરવાનું છે. ત્યાં સુધી ટોપો પણ રહેવાનો નથી. કેવો રસ્તો. અહીંયા પાછો તડકો આવી ગયો. ઉપર જુઓ વાતાવરણ બિલકુલ ક્લીન છે. આનું જ રાત ચાલે અત્યારે તો. ચારની ગાડી ગયો કે મારે આનું જ રાત છે ભાઈ. ના ચાલે. આ જો રહેલું કેળા આપણે સીધા જવાનું છે. સીધા કેળા ક્યાંય વાહન નથી. લોકો બાકડા ઉપર બેસીને પણ પૂરું થઈ જાય છે. સાથે 4 આગળ જાય 5. આ જો કોઈ નહીં આવતો. કોઈ પર કેમેરો સાફ કરી લો. એટલે ક્વોલિટીમાં કંઈ થોડુંક ઇમ્પ્રૂવ થાય. કદાચ બગડી ગયું હોય તો. બાકી હેલ્મેટ ઉપર આવી રીતે મજા આવે. ગારો ઇસ્તર ગયા. આને શું કહેવાય? કમેન્ટમાં કરો છો. કમેન્ટ જલ્દીથી કરો. આને કહેવાય ચિત્તો. ચીતા ચિત્તો તો આને કહેવાય. ખરેખર જબરદસ્ત ભાગી. જીવન બિલકુલ ભૂલી જતું હોય છે. છાંટા થઈ ગયા છે. ગાડી ના નાખે સારું હોય. મંદિર સુધીનો રસ્તો પાસે તો તમને બતાવીશ. અહીંયા રસ્તો કાચો છે. બધા લોકો આ જગ્યાએ પાર્કિંગ કરી રહ્યા છે. આપણા જોડે બાઇક છે એટલે આપણે આગળ પાર્ક કરીશું. આગળ પોલીસના બેરિકેડરો સામે જે ઢગલો દેખાય શ્રીફળનો ત્યાં મંદિરનો જ છે. અને જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે બાઇક પાર્ક કરી દઈશું. વરસાદ લઈને હવે દર્શન કરવા જઈશું.
તો દર્શન કરીને પછી વિડીયો શૂટ કરું. તો મિત્રો આપણે આવી ગયા છે. આ કન્સ્ટ્રક્શન કોઈ સાઇટ ઉપર નથી. આ મંદિરનો પાછળનો ભાગ છે ને અહીંયા થોડું મંદિરનું કામ થોડું વધારે પડતું બને છે. અને અહીંયા જો પાણી ભરેલું છે કેટલું શું બને. આ જો મંદિરનો પાછળનો આ ઢગલો છે. ભગવાન દાદાની જયારે જુઓ કેટલો મોટો સેતુનો ઢગલો છે. પછી વરસાદ હોય કે ગમે એવું મોસમ હોય આ ક્યારે શ્રીફળ બગડતા નથી. અને પબ્લિક જુઓ ચારે બાજુ. આ પાછળના ભાગમાં આગળના ભાગમાં મેં શૂટ કર્યું જ નથી કારણ કે વધારે પબ્લિક છે. અને આગળ હેલો મોટો. તો મિત્રો આપણે આવી ગયા છે ફરીથી બાઇક જોડે ફરીને દર્શન કરીને આવી ગયા છે. અને હેલ્મેટ પણ આપણે આ દુકાનદારને આપીને ગયા હતા તે પાછું લઈ લીધું છે. તો હવે આ વિડીયોને એન્ડ કરીશું. વિડીયો આઈ હોપ કે વિડીયો બધાને સારો લાગ્યો છે. સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે બાય.